08 વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। યુટ્યુબમાં મારી ચેનલ છે, નવા મિત્રો આવ્યો છે, સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં। આપણે આવા નેચરલ વાતાવરણના વાડીના વ્લોગ અને ઘરના વ્લોગ આપણે ઉતારતા રહીશું ને તમને ડેઈલી આપણે ટાઈમ મળશે તો તમને વ્લોગ અને વિડીયો તમને દેખાડતા રહીશું। મારી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં તમે ન આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જેની લિંક છે તમે એમાંથી પણ તમે ઇન્સ્ટાગ્રામમાં જઈ શકો છો અને મને પેજમાં ફોલો કરી શકો છો મિત્રો। તો તમને દેખાડું મારી વાડીનું લુક મિત્રો। અને હા મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો વ્લોગ સ્ટાર્ટ છો મિત્રો। આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે વાડીએથી ને તમે જોઈ શકો છો અત્યારે હું મારી વાડી આવ્યો છું। કેવું મસ્ત વાતાવરણ છે મિત્રો। અત્યારે વાગ્યા છે 5:30 અને 5:30 મારો વ્લોગ મેં ચાલુ કરી દીધો છે। હું અહીંયા રોજ આરતી કરવા આવું છું 6 વાગે અને શું મસ્ત નેચરલ વાતાવરણ છે। હજી આરતી કરવાની વાર છે મિત્રો। તાવથી તમને વાડીનું થોડું રિવ્યૂ આપી દો। અમારી વાડી છે અહીંયા આ ઓટલો છે, બહુ જૂનો ઓટલો છે। હવે અત્યારે બધું પૂરું થવા આવ્યું છે અને અત્યારે મિત્રો આનખર ઉઠવા એટલે તમે જોઈ શકો છો આમાં એક પણ પાંદડું નથી, કાયમ રોજ ખરી જાય છે। એટલું વારીએ છીએ તો પણ રોજ ખરી જાય છે અને એવું મસ્ત નેચરલ વાતાવરણ છે। તમને હું દેખાડું અહીંયા ફૂલ છે। આ ફૂલ કેના છે એ મને કોમેન્ટમાં કહેજો, કેના ફૂલ હોય મને કોમેન્ટમાં કહેજો કે આ ફૂલ શેના છે। અને હવે મિત્રો આપણે તમને ને હાલ કેરી દેખાડીએ। જો કે હજી આવી નથી, એટલે આવવામાં વાર છે, 2-3 મહિનામાં હજી આવશે। અત્યારે મોર પણ નથી આવ્યા, મોર આવી ગયા મિત્રો। અત્યારે ને મોર આવી ગયા કેરી હવે અમે 2-3 મહિનામાં ધીમે ધીમે આવી ગયા। ખાટકી કેરી અમે ઘણા લોકો અથાણું કરતા છે, ઘણા એમને ખાય છે મીઠું નાખીને, બહુ મજા આવે છે ખાવાની। અને આ પણ આંબો છે, બેહવાની બેન્ચો છે જેમાંથી મેં અમને ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો તો અહીંયા ગમે તે આવે તો અહીંયા તે આરામથી બેસી શકે છે। અહીંયા પાણી પીવાનું છે ને આ ઝૂંપડી છે, તમને પાણી પીવાનું પણ દેખાડી દઉં। અહીંયા પાણી પીવાનું છે અને અહીંયા મિત્રો છે ને વીર મેઘમાયાનું મંદિર છે મસ્તનું। આજુબાજુ બધા આ ફૂલડા છે, આ લીંબુ છે, આ વીર મેઘમાયાનું મંદિર છે। હવે તમને દેખાડીએ બજરંગબલીનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર તમને દેખાડી દઉં। અહીંયા અમારું હનુમાન દાદાનું મંદિર છે, બાપા સીતારામનો પણ ફોટો છે અને નીચે છે આપણા કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર। અને તમે જોઈ શકો છો મારી પાછળ હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા દર શનિવારે પૂજા પણ થાય છે અને આરતી પણ સવાર સાંજ થાય છે। અહીંયા પણ પાછળ પણ ધજા છે, મસ્તની ધજા દેખાય છે। અત્યારે અહીંથી નેચરલ વાતાવરણ છે મિત્રો। અત્યારે વાડીમાં શાંત, કાંઈ પણ એક પણ અવાજ નથી આવતો અત્યારે અહીંયા અવિક શાંતિ જોઈએ આપણે જીવનમાં। આ કૂવો છે, પંખી પારેવડા અહીંયા પાણી પીવા આવતા હોય ને આમાંથી ભરીને બીજા પાણી પીવડાવતા। અને આ મિત્રો અહીંયા પણ એક ઝૂંપડી છે નાની અમથી। આમાં હજી મિત્રો સફરજન હાલા જામફળ મિત્ર જામફળ આવ્યા નથી, ચોમાસામાં આવે છે। અત્યારે નથી આવ્યા મિત્રો જામફળ, તો નકર જામફળ આવ્યો તો એ પણ તમને દેખાડ। અને અહીંયા હજી એના થોડાક માલા લીલા શેણા અને તમે જોઈ શકો છો કે આને શું કહેવાય મિત્રો, ડુંગળી છે અને ચણા પણ હજી લીલા છે। બધા ઉપડી ગયા છે એટલા જ બાકી છે, લીલા ચણા છે અને બાકી મૂરો પણ છે, તમને દેખાડું મૂરો પણ છે। અને અહીંયા કંઈક સામાન પડ્યો છે મિત્રો। કેવા આ ઝાડવાનું નામ શું છે આનું મને પણ નામ નથી ખબર મિત્રો। તમે કોમેન્ટમાં કહેજો કે આ ઝાડવું શેનું છે ને કેટલાના ઘરે છે તે મને કોમેન્ટમાં કહેજો। બાકી તમને તો મસ્તનું નેચરલ વાતાવરણ બધું દેખાડી દઉં। તો હાલો મિત્રો, અમારો કૂવો અને બધું તમને દેખાડીએ। રીંગણા પણ અમે વાવ્યા છે, આમાં બકાલું પણ છે અને તમને બધું જ દેખાડીએ। એમાં મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। આ તમને જો એક ચીકુ દેખાડું, એક વસ્તુ તમને દેખાડતા ભૂલી ગયો। ચીકુ હું મિત્રો લીંબુ, ચીકુ ઓલી બાજુ છે, લીંબુ જે આવવાની શરૂઆત થઈ ગઈ છે
સામેથી સૂર્યપ્રકાશ છે એટલે નહીં દેખાય. બધી મિત્રો એમાં એવું છે કે લીંબુ આવવાના જ વાર છે. ચીકુ એમ બોલે ગયું મિત્રો, કારણ કે ચીકુ અમારે ભાઈની બાજુમાં ચીકુ છે એટલે મોઢામાં ચીકુ નામ તો એ પણ તમે દેખાડી દઉં. ચીકુ મિત્રો બહુ જાજા આવી ગયા છે. આ ચીકુ જો મિત્રો કેટલા ચીકુ છે આમ. તો હાલો મિત્રો, વિડીયો અહીંયા સુધી આપણે છે અને પછી આરતી હવે કરી લઉં. મળીએ પાછા બીજા વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે નેક્સ્ટ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરશું મિત્રો. અહીંયા સુધીનો વ્લોગ છે.